હા લોકેશન તો આવી જ છે હો. આ હેવી લાઈનના પેલા સુધી તો આવી ગયા છે. હવે આટલે જ આમ જવાના છે. એક ખેતર આવ્યું છે અને પણ બાજુલું નહીં ને બાજુલું પેલું ત્રીજા નંબરનું ખેતર એક એમાં આવે છે. બે ધોપલા આટલે નખાય પેલા સુધી તો આવી ગયા છે. આટલે હવે એક પેલા ખેતરમાં આવે એક આ ખેતરમાં ને એક પેલા ખેતરમાં. હા હા સાહેબ પહોંચી ગયા ખેતરમાં તું કહું. હા જોઈ લીધી જગ્યા. એક આપણે હા રોડેથી આપણે ચોથા નંબરનું ખેતર રહ્યું ને એક એમાં આવે અને એક એની બાજુલામાં આવે. હા એની બાજુ રહ્યું ને હા એ નકશો હોય તો એ પ્રમાણે મેં જોયું. હોવે હોવે નકશામાં જોઈને જ મેં કીધું. હા એ શું કરો મોજાઓ ભાઈ? હા શું કરો છો ભાઈ? આ મોટી હેવી લાઈન આવે લાઇટની આટલે ધોપલા આવે એક. ચાલો તમે સર્વે કર્યો આ ક્ષેત્રનો માલિક છે ને તમે પૂછપરછ કરી? એમ થોડું અમે પૂછવાનું હોય. કેમ? અમારે એમ છે પૂછવાનું અમારે ધોપલા નાસીને છૂટા. ધોપલા નાસી શું ઘર માલિકને તમારે મંજૂરી ના લેવી પડે? ના તો હેવી લાઈન છે મંજૂરી ના લેવાની હોય. કેમ? ના આમાં મંજૂરી ના હોય. આ તો કાયદેસર ધોપલા આવી હોય તો ઉપરથી ઓર્ડર હોય અમારે. આ ક્ષેત્ર ધણી હોય ધણીને પૂછવાનું કશું નહીં? ના કશું નહીં પૂછવાનું. એમને એમ લાઈન નાખી દેવાની? હવે નાખી દેવાની જાય. એમ થોડું ચાલતું છે કે આ તો બોડી બોમ્બની ક્ષેત્ર છે તો આવીને આ પડા લીધું ને લઈ લીધું ને. અરે વડીલ આ છો કોઈ તમે ઘરે લાઈટ લાવો છો. આ તો મોટી હેવી લાઈન છે આમાં પૂછવા જ ના હોય કોઈને. આ તો કાયદેસર ધોપલા જો આવતા હોય ને નાખવા જ પડે. કશું ના નાખવા પડે એમ બધું હોતું છે. તો પહેલાં તમારે મંજૂરી લેવી પડે. ઘર ધણી પૂછવું પડે કે તમારા ક્ષેત્રમાં કોઈ લઈને આવે છે એની મંજૂરી માગવી પડે તમારે. અરે વડીલ ના પૂછવાનું હોય. ના નહીં પાડતો કે અમારે ઘર ઘણી ના પૂછવાનું હોય. ધોપલા કાયદેસર જો આવતા હોય ને નાખવા જ પડે. તમે વાંચી નીકળજો. આવ્યું બધું કશું સર્વો બરવો કરવા નહીં તો હાડો કોઈ ધોપલા બલવા કોઈ નાખવા નહીં તો હાડો. ના ધોપલા આવશે તમારે જે કરવું કરી લેજો. ધોપલા તો આવશે જ કે વાત કરો તમે ના પાડો નહીં નખાય. અને પણ તમે ખબર નહીં પાવા ધણી બાપડા આટલો વિખો ફરી જમીન ડેટ છે એમાં તમે આવું સર્વે બરોબર કંઈ બે ભાગ પાડી દો હોરા. અરે તો અમારું જોવાનું પણ આ લાઈન તો નાખવી ગઈ થોડી નિર્વાની લાઈન. આવું ના સાલા લગી રહે લાઈન. અરે પણ પેલા સુધી પેલી લાઈન નહીં આવી એટલે કે અધૂરી રાખવાની છે પોતે. બીજો ટાઈમ બીજી મેં લઈને તો આ ખેતરમાં તો એવું કહે. અરે એમ ના જાય જે નકશામાં લખેલું હોય ને એ પ્રમાણે થાય. નકશા પ્રમાણે જ થાય બધું. નકશા પ્રમાણે જાય આઈન તરત આઈનમાં ઊભા થઈ ગયા. ઘર ધણી પૂછવું પડે તમારે કે ભાઈ લાઈન આવે છે તમારે નાખવા બદલે તમારી પરવાનગી છે કહેવું પડે. અરે વડી પરવાનગી ના લેવાની હોય. ના તો પાડું કે ઘર ધણી એમાં પરવાનગી ના લેવાની હોય. આ પેલા આવી ધોપલા અમે કોઈ બધા ઘર ધણી પરવાનગી લીધી છે. હવે સાહેબને વાત કરાવું આગળ. કયું સાહેબને વાતો શું કરી અમારે? તો ભાઈ ના પાડો તમે કાયદેસર ધોપલા આવશે. ના પાડશો તોય આવશે ને ના પાડશો તોય આવશે. હાર તા જમ કરવું કરતા લાલભાઈને હમાસા કરું કે લાલભાઈ તા ક્ષેત્રમાં પેલો ધોપલાનો માપણી કરે હેરો. હવે તમારે જેને કેવું કહેજો જો હોય ધોપલો આવે તો આવે જ કે વળી આમાં શું ના છે નો આવે. તમે પેલા આટલી જગ્યાએ જી હવે બાજુનું નહીં અને પેલું ત્રીજા નંબરના ક્ષેત્રમાં જાય. કંટાળી ગયા ઉના વરામાં તો એવી ગરમી પડી છે પણ એવો વરસાદે પડ્યો નહીં. આખી સિઝન અડધો મહિનો પૂરો થવા આવ્યો. અડધો મહિનો આહાડ મહિનો અડધો પૂરો થઈ જવા અધિક મહિનો વચમાં આવી ગયો ને. અત્યારે તો વરસાદ પડી જવો જોઈએ. આ શું ચોમાસાની રાહ જોઈને બેઠો છું. એકે વાવેતરમાં એકે ખેતર એકે હરખાઈ આવતી નહીં વાવેતરમાં. મારે જે વાવેતર કરું છે એમાં મારે નુકસાન જ આવે છે. ભગવાન હવે તો રૂઠ્યો છે. ભગવાન હવે તો હોમું તાકતો નહીં મારી હોમું ભગવાને નહીં તાકતો. એરંડા વાયા તો એમાં હરખાઈ ના એમાં બિયારણ શીખર ચઈ રીતનું આવ્યું તો એમાં બધું બરી ગયું. પાક બધો બરી ગયો. ઉનાળું બાજરી વાય તો ઉનાળું બાજરીમાં કોઈ હરખાઈ ના આવી. કંટાળી ગયા ઉનાળામાં. હવે ખાલી એક આ રાહ જોઈને બેઠો છું ચોમાહાની. એ વરસાદ ચાલુ થાય તો ચોમાસું બાજરી વાવી છે તો ચોમાસું બાજરીમાં હરખાઈ આવે ને તો 12 મહિનાની દોણા તો નીકળે. પણ હવે આની માટે પૈસા ચોથી લાવવા. આ તો ખેતરે કોરું ધાકોર પડ્યું છે. ખેતરે 1 વીઘો જમીન પડી જાય એમાં ભિખારી થઈ ગયા. કોઈ હરખાઈ નહીં આવતી વાવેતરમાં. કોઈ હરખાઈ નહીં આવતી. હવે પૈસા ગામના આગેવાન છે રોમાજી જોડે ના હોય તો પૈસા માગું ઉછીતા અને રોમાજીને કહું કે ચોમાસું બાજરી વાવી છે લાવજો બિયારણ લાવવાના પૈસા આલો. જો રોમાજી બિયારણના પૈસા આલે ને તો ગંજમાં જઈને બિયારણ લાવું બાજરીનું અને વાવેતર કરું. આ ખાલી ચોમાસું વરસાદ પડે ને પછી વાવેતર કરવું છે. રોમાજી જોડે પૈસા માગવા દે મને. રોમાજી ટેકો કરશે. રોમાજી કહું આ બાજરી પાક થઈ જાય પછી તમને હું તમારા પૈસા પાછા આલી દઈશ ઉછીતા પાછીતા કરી.
હવે રોમાજી માગું કે ના માગું એમ થાય છે. રોમાજી જોડે શરમ આવે છે, માગતા પણ શું કરું, મજબૂર છું, તાકી ગયો છું, બધી રીતે લાચાર છું. હવે એક બાજુ પૈસા નહીં, એક બાજુ ખેતરમાં અડકાઈ નહીં આવતી, વાવેતરમાં અડકાઈ નહીં આવતી. કોઈ કઈ માગવા તો દો, જવા તો દો રોમાજી જોડે. ના તારી દરવાજો બંધ કરી દેવા દે, પા કૂતરા બેસી જાય. લચકા બાજરી વાવી હતી, એમાં બધા ઢોર ને હરખાઈ નાઈ ખાવા માટે માં તો પૂરા ઓછીતા પાછીતા કરી લાવવા પડે. જવા દો. નહીં લેવાનો. હવે આ લોકો એન્ડ બતાવશે. કયો એન્ડ? 15મી આપણે જે ભાગ પાડીએ તારે ખબર પડશે, તારે આ લાલો દોડશે એટલે આપણો ભાગ એન્ડ. હા એટલે રોમાજી તમે તમારી રીતે કહાની હોય લાલા વિચાર લો કે મારો ભાગ કેવી રીતે સેટ રાખો. રોમાજી તમારે કેવી રીતે તમે બીને હું બોલું બરાબર ને, તમારી રીતે સેટ કરો. તમે રાખી દો મને તમારા કરતા તમે આવજો, આપણે ભેગો પીવડાવી દઈએ. બરાબર. બચારા ચલો મમ્મી તમે જાઓ રોમાજી, તમે જાઓ. થોડું તમે શીખવાડો તો હજી મને જે પેશન બચારા ખવડાવી દઈએ. હા એમાં કુંડી ચોટી હતી. હવે આ લોકેશન પર આ ઉભા છો તો વિડીયો કોલ કરો. હા કરું 1 મિનિટ. આરે સાહેબ જો આ લોકેશન પર આવી ગયો. આ એક પેલે ચોડી કુંડી અને એક આટલે આવ્યો. આટલે પાછળ થોડું એમ આટલે સાહેબ આટલે ચોડી દો કુંડી. હા એટલે આ લાઈન દોરી થઈ જાય ને કમ્પ્લીટ. હા સાહેબ કમ્પ્લીટ લાઈન દોરી આટલે છોડી દઉં ને. શું કરેલા ખેતરમાં? આ કને પૂછીને આવ્યો છે તું? એ ગાડી ઓય કાકા આ શું કરી છે ખેતરમાં તું? હેવી લાઈન આવે મોટી. પેલા નહીં આવી હેવી લાઈન, પેલા ઉઠી આવી છે. હવે આપણે ધોપલો આવે હેવી લાઈન નો મોટો. મેં કોઈ પૂછ્યું? હે કોઈ પૂછ્યું નહીં? લાઈન લેવા આવી ગયો તું? અરે કોઈ પૂછવાનું ના હોય, નકશામાં એ પ્રમાણે નાખવો જ પડે. અલે નકશામાં પેલા કોઈ નોટિસ બોટિસ તો કશું આવી નહીં મારે ને એમને તમે લાઈન નાખવા આવી ગયા. અરે અમે એની નોટિસ આ સરકારી છે. આ તો શું સરકારી છે? હા હેવી લાઈન આવે સરકારી છે, કોઈ પૂછવા ના હોય એમાં. અલા પણ મારું ધનિયા તો ખેતર છે અહીં ગાડી. અરે એ તો મારું જોવાનું, નકશામાં જે આલ્યું હોય એ પ્રમાણે હું તો નાખું કે. અલ્યા પણ મારો ખેતર નકશામાં હોય એ પ્રમાણે રાખો. મને નોટિસ આપવી પડે તમારે પહેલા. અરે નોટિસ અરે નહીં આલી હોય, અમારે નોટિસ બોટિસ ના હોય. અમારે જે જગ્યાએ આવતો હોય ને હેવી લાઈનનું એ પ્રમાણે લાઈન દોરીમાં અમારે હેડવું પડે. કાયદેસર એની જગ્યાએ નખાય, આખું પાછું ના થાય એમાં. હું પોલીસ કેસ કરી તારા ઉપર. અરે તમે ત્યાં જે કરવું એ કરી દો, પોલીસ કેસ કરો જે કરવું હોય. કોઈ પૂછ્યું કશું નહીં, મારે પૂછ્યું નહીં. એમને એમ તમે લાઈન નાખવા આવી જાય, લાઈન દોરી લઈને આવી જાય તો એ ગાડી. મારામાં સાહેબને ફોન કરું, વધારે ગરમી કરો. હલો હા સાહેબ, આ તમને નતો બતાડ્યા વિડીયો કોલમાં? એ જગ્યા પર આવે એટલે હા એ ખેતરના માલિક આવ્યા એ કે હોય તો આપણો તમે નાખો આમ તેમ કરો બધું કે પોલીસ કેસ કરી દઈશ ને. પોલીસ કેસ કરવાની ધમકી આલે મત. હે જો સાહેબ કે હોય આવશે. અરે તારા સાહેબને કહી દે ને કીધે કે ભાઈ તું નેકળો છે ને કે ભઠાય એમને દાદાગીરી કરે મારા ગયો સાહેબ. જેલના હરિયા કરતા થઈ જાઓ, ઉંમર કેટલી સજા થાય. અલે બનાવે કે મનુજી હાજરમાં હોવા છતાં ભાઈ આરે આવ્યો એટલે નોમ લઈને કુંટી મારી એમ બધા લોકેશન કરતો એક જણ તો અલગ લેવું પડે ને. મને ખબર હે.
મને લાગે છે ને આ કોઈક શૂટિંગ વાળો હ શૂટિંગ કરવાનું છે મારા ક્ષેત્રનો સીન લેવાના છે તેમાં આવેલો ભલક લેતો બાપરો કશો હતો લેવા દો હાય અલે હા સાહેબ તમને લોકો વોટ્સઅપમાં ફોટા મેળ્યા તમને એ જગ્યા ને હા લોકેશન કમ્પ્લીટ નાખ્યું તું તો ઓય હા લેન્દેરી કમ્પ્લીટ હે હા એ ક્ષેત્રનું પટી ગયું આ ક્ષેત્રમાં આવી ગયું કમ્પ્લીટ ના 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 પાછું ના થાય અરે સાહેબ હું કામ કરું એમાં કોઈ ખોમી હોય જ ના કમ્પ્લીટ બી લેન્દેરી કરી હા હવે હોયથી 4 ક્ષેત્ર પેલી મકા છે હા એક ધોપલો અહીંયા આવે એ શું સાહેબ બધું તમે આ ક્ષેત્ર માલિક હો હો તો તાન અમે જ છીએ ને આ ક્ષેત્રના માલિક એવી લાઈન આવે લાઈટ ની પેલા ઉઠી આવી જઈએ હવે કોઈ પણ ત્રણ ધોપલા આવી ને ધોપલા એટલે આવે મોટો એવી લાઈન નો ઓહો હો પેલી લોબા લોબી ઊંચી ઊંચી હોય હા હા એ આવે ઓય આવે ઓવે હા તે શું કેટલા પૈસા આલશો શેના પૈસા ધોબલું નાખવાના છે ને પૈસા તે પૈસા ના હોય આમાં અને તાને આ તો સરકારી હોય પૈસા એ ના હોય આમાં વળી અરે હેર સરકારી વાળી આ ધોપલો બોપલો નાખી દો આઈ ગયું હોય ધોપલો નાખવા નેહાર હોતી હેરવાઈ હેલો પેલું નેડિયું રહ્યું ને શેડું ખુલ્લું છે બાલિકો નેહરી જાય ને કે એકી પાવડા ભેગો તો અમને લોબો ખોઈ ગયો થઈને પડ્યો ગયો હોય દાદાજી ના કરો વળી હા પોલીસમાં ફોન કરી 2 દંડા લડકાઈ તરત ફોન જાય પોલીસ ફોન કરું હાલે જ અલે તું તાર પોલીસ ને કર જે ને કરો એ ને કર નેહા શેતર મારું હાલ એમાં પોલીસ શું મને કરતી છે વાત કરી છે નેહા નકી કી પાવડ તો છોડે ને હમણાં નાહી ગઈ હમણાં વાત કરે તે હેરો હતી દાદાજી ના કરો વળી ધોપલો અરે લાઈટ ની જે એવી લાઈન આવે કાયદેસર ની આવશે તમે ગમે તે કરી લેવા કોની મેળાવે અરે એવી લઈને આવશે તો મારું આખું ખેતર રોડાઈ જાય મારે પછી વાવાનું તો કઈ વાત કરી દે 5 ભેંસો ની 4 વાબાની આ બાજુ ઈડા વાબાના કશી જગ્યા ના રહેતું હોય તો ધોપલો કરી તો એટલે હું મારા હા પેલી સાપડી બનાવી સાપડી તો હું માળો કાલો હોય તો એ ધોપલો ઉભો નહીં કરતો હું અરે વડીલ કાયદેસર જે થાતું છે થાય તમે ગમે તે કદે કોઈ મેળ નહીં પડે અને આટલ મિનિટ પડે ખેતર મારું વાત કરે તે નહીં કોઈ તો ધોપલા વાળા શેઠનું ને હલવાથી બાર તું હેલ જોઈતી હેલો આઈ ગયો હોય કે નહીં એક તો પેલો ધકોલા મારો વડીલ એમથી કહું ધકોલા મારો 4-9 વાગનો શાંતિની વાત કરું તો તમે હોમે બોલો છો શું કરી લઈશ તું શું કરી ખેતર મારું મારા ખેતરમાં તો ઉભો હોય તારા ધોપલા ઉપર નહીં ઉભો તો તું ટણીઓ કરી ને હલવાથી કાયદેસર ધોપલો આવશે નહીં નાખવા દઉં કદી આજે નહીં નાખવા દઉં કાલે નહીં નાખવા દઉં ધોપલો તું વાત કરી દે આઈ ગયો ધોપલો નાખવા વાળો હલો હા સાહેબ દાદાગીરી કરે અમારા આગળ ઓ હવે અરે હું કહું કે આ લાઈનમાં ધોપલો આવે તો કે હોય ધોપલો બોપલો કોઈ નહીં આવે ને કશું નહીં આવે કેમ કે બોલાય ફોન આલું હે અરે તમારે કહી દઉં તો આજે ધોપલો નહીં નાખવા દઉં કાલે ધોપલો નહીં નાખવા દઉં વાત કરો તમે ગમે તે બોલતા હો તમારા માઇન્ડમાં હોય શું હવે કદી નહીં આવવા દઉં વાત કરે લો આલુ હોય ને શું ઇંગ્લિશમાં ફાળા સમજો એક તો પડે નહીં કોઈ મને હા હા સાહેબ તમે હા પોલીસને ફોન કરો માનતા નહીં એટલે કાકા હો પોલીસને ફોન કરો એનો આવી ગયું હે કે નહીં પોલીસની ધમકી આલીને જોલ્યો આ તો વાત કરે હતી હવે મારે હા ને આ ક્ષેત્રમાં ધોપલો હું આજે નહીં નાખવા દઉં કાલે નહીં નાખવા દઉં હાઈકોર્ટમાં જઉં સુપ્રીમ કોર્ટમાં જઉં પણ ધોપલો કદી નહીં નાખવા દઉં હું હા સરપંચ જોડે જવા દેવો મને ગમના નહીં ચાલો હવે બસ એકાદ રોડ લાવો તો લઈ લો દેખાતું નહીં કેમેરામેન મેકઅપ નાળા દેખાતા નહીં એટલે પાવડો નહીં પાવડો લેવા જવું પડશે ચાલ લેતા બાય બિયારણ ના વાવેતર કરી નાખો કટ પરથી કંટાળી ગયા છો પાકી મોડો હેડો તો એ દેખાતું નહીં હાફ ફાટ્યું છે હવે તો હાફ ફાટ્યું છે અમારી ઉપર હવે તો અમે કંટાળી ગયા છે ઉનાળામાં કોઈ હરખાઈ નહીં આવી નહીં વાવેતરમાં હરખાઈ આવતી કે નહીં બિયારણમાં હરખાઈ આવતી એવા કંટાળી ગયા છે અમે તો
હા તમે તો કંટાળી ગયા, તમારે એકલા ખેતી છે, આમાં બધાને કોઈ છે જ નહીં ખેતી. અમે તો હવે તમારા જોડે આયા છીએ, તમારી આશા છે હવે બસ તમે અમને ટેકો કરો તો અમે કોઈક વાવેતર કરીએ. બાજરી વાવી છે ચોમાસું, આ મેઘે વરસ તો નહીં બોલો. મેઘે વાળા તો નહીં, પણ મન તો છે કે લાલાભાઈ તારે હવે ખેતી કરવાની જરૂર જ નહીં રે. ચમ એટલે હું નીકળ્યો તો તારા ખેતરમાં તો મોટી હેવી લાઈન આવે છે ને, તો તારા વીઘાનું ખેતર છે, આમાં તીધો ભાગ પડી જાય. એવી લાઈન કે ચીજો એવી લાઈન નાખવા આવ્યો બધી. એટલે આ લાઈટનો મોટો ધોપલો આખી ઊંચી કહેતો તો એ તો પેલો સાહેબ કે ઊંચી મોટી લાઈન આવે છે ખેતરમાં. તો હું તો ખાસું બોલ્યો કે આપણો ગરીબ છે, એને વીઘો ભરી જમીન છે સાહેબ, અને અહીં ધોપલો નાખ્યો તો સીધા ભાગની જમીન તો ધોપલામાં જતી રહે. હવે એને ખાવાય નહીં રે લોબુ. એટલે આ એક તો ગુજરાત હરકાઈ આ ધોબલા વાળા ચોથી આવ્યો મારા ખેતરમાં. રોમાજી મારા ખેતરમાં તમારા ખેતરમાં આવ્યો કે નહીં આવ્યો? હવે તારા ખેતરમાં માપતો તો પછી ખેતરમાં આમ હેડ્યો છે, પણ મારા ખેતરમાં તો આવ્યો તો છે કે. અલ્યા તાવ્યા એટલે રેની મને કોઈ હજી પૂછ્યું નહીં કોઈ. આ ધોબલાવાળા ચોથી મારા ખેતરમાં આવી ગયો, મારા જવું પડશે. તમે જેવો ચોથી નમાચા લઈ લઈને આવા નહોતા આવો છો. એટલે હું તને કહી તો કેવા બદલે નીકળશો, પણ બે દાડા હું બહાર જતો રહ્યો, અને આ સ્પેશિયલ કેવા બદલે નીકળો લાલો નારાયણ શી આવું આપણે. પણ રોમાજી તમારે એને કઢાઈ નહીં બોટલ સોડી હક્કો મારી બહાર કાઢી મેકવાનો હતો. એટલે મેં તો ઘણું કીધું કે બાપડા મને આટલું વાટલું છે, અને એમાં તમે આવું ધોપલા બોપલા સર્વે ના કરશો તો બીજી લાઈન નાખો કે બાપડા આવું હોય તો નાખો તો પછી તો ક્યાં જો આવે ઈ આવે. તો હું જવું હવે ફટાફટ મારે કઈ જવું પડશે ભાઈ જોડે. કાઢું ગમે તેમ કરી કાઢું. તો એના ડોહાની જમીન છે, તો એનો બી મેકી ગયો. પણ લાલાભાઈ તો કોઈનું ઓફરતા જ નહીં. શું બે બાપ મિલી ગયો એ તો ધોપલા ને બધું હરાય છે, લે આખી ટ્રેક્ટર બધું ઊભા પાકમાં. તાર તો હાલ વાવેતર નહીં, અમુકને તો વાવેતર હોરી લાઈન કાઢી છે. જો એની જમીન છે તો એ કઈ ધોબલા નાખે રહ્યા. જમીન મારી છે, જમીનનો માલિક પૂછો. મને તો પૂછવું પડે કે ના પૂછવું પડે? એટલે મેં તો ઘણું કીધું પણ ના ઓપલ્યો કે કાકા તમારે માથાકૂટ કરવાની જરૂર નહીં, તમે જતા રહો, અને આ જે અમારે જે કામ કરવાનું છે એમાં ખાલી પાડશો નહીં, નકર તમને ખોટા છો ને અમને ધમકી આલવામાં તમને કે હું પુરાઈ દઈશ. એવું ક્યાં પા? એવું કહેતો તો મને, હું તો ઘણું કીધું. અરે શેનો ધમકી આલે? હું તો ધક્કો મારીને બહાર કાઢું. તમે જુઓ, મને જવા દો. તમે આવો છો ને પછી આવું તમે આવો, હું પહોંચું તો કરે હો. હું આવું થોડોક